જ્યારે ગોવર્ધન પર્વત ભગવાન શ્રી કૃષ્ણએ ઉચક્યો ને ત્યારે બધા જ ગામની નજર જે છે, ગોવાળિયાઓની નજર એમની ટચલી આંગળી ઉપર હતી કે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત બરાબર છે ને એમ ભગવાનનું. એટલે એવી રીતે નેન્સી પરિવારની કથાનું આયોજન છે ગોવર્ધન પર્વત, અને એમને જે ટચલી આંગળી એટલે કે બિપિનભાઈ ભટ્ટ આપણી સાથે છે. બિપિનભાઈ, આપે બહુ જ મહેનત કરી છે આ કથા માટે. પર્સનલી હું જોઉં છું તમને કેટલાય મહિનાઓથી તમે અહીંયા આવો છો, સ્થળની મુલાકાત લો છો, ને નાનામાં નાની વસ્તુથી માંડી અને મોટામાં મોટું ડોનેશન અને સેવા કેમ્પો સુધીનું જે આપણે આયોજન કરેલું છે આ કથાની અંદર. તો આખા જ આયોજનને હવે કથા પણ જે છે અડધે પહોંચી ગઈ છે. આજે કૃષ્ણ જન્મોત્સવ છે અને આપ જ્યારે નંદ સ્વરૂપે છો, કેવી લાગણી છે આખા આયોજનની, અને આજે જે કૃષ્ણ જન્મોત્સવની અંદર આપ નંદ બાબા બન્યા છો, બધું જ દ્વારકા ટુડીના દર્શકોને જણાવો. જય દ્વારકાધીશ, જય સિયારામ. આજનો દિવસ તો મારા માટે એમ કંઈક અમૂલ્ય છે. અમૂલ્ય એટલા માટે છે કે મને જે મોકો મળ્યો, મારા પરિવારને જે મોકો મળ્યો, આજે અમે હમણાં જ મથુરાથી જે બે અમારા આમંત્રણને માન આપી અને ચોબાજીના મધર અને એમના પરિવારના આવ્યા હતા, ઉંમરલાયક હતા, ચાલી નહોતા શકતા. એણે અમને જોયા એટલે તરત કીધું, આપ તો અમારે મથુરા કે રાજા બન ગયા. એટલે આ જે અનુભૂતિ છે, આ જે વાતાવરણ છે અને આ જે મને આ બનવાનો મોકો મળ્યો, એ તો મારા જીવનમાં હર હંમેશ યાદ રહેશે. અને કથાની વાત કરું તો કથા તો દ્વારકાનાથના ચરણે આપણે દ્વારકાનાથની કથા કરી છે. એટલે એમ માનો ને કે જે કાર્ય શક્ય નહોતું એ શક્ય બન્યું. એ એટલા માટે કે દ્વારકાધીશની કૃપા, પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ અને યજમાન પરિવારનો જે મનનો ભાવ હતો એનો ત્રિવેણી સંગમ થયો. એ ત્રિવેણી સંગમના હિસાબે જ આ શક્ય બન્યું છે. આપણે તો બધા નિમિત્ત બન્યા છીએ અને ઈશ્વરની કૃપાથી, દ્વારકાધીશની કૃપાથી મને ટીમ સારી મળી. બધાએ ખંભે ખંભા મિલાવી મારી યારે મહેનત કરી. અને મેં પહેલાંય કીધું એમ આજે કહું છું કે જ્યારે વરસાદનું વાતાવરણ થયું હતું, ખૂબ જ પરિસ્થિતિ ખરાબ હતી, ત્યારે ઘડીક તો એમ થતું હતું કે દ્વારકાનાથ, અમારે આ મુસીબતમાંથી અમે બહાર ક્યારે આવશું. પણ એને એવી કૃપા કરી કે અહીંથી 10-15 કિલોમીટર ભયંકર વરસાદ હોય અને અહીંયા આપણે તડકો હતો. અને એ દિવસે મેં ભાઈશ્રી સાથે વાત કરી, તે ભાઈશ્રી એ જ ફિકર કરતા હતા. ત્યારે મેં એટલું જ કીધું, મેં કીધું ભાઈશ્રી, મને પૂરી શ્રદ્ધા છે કે આ કથા ભવ્ય થવાની છે, દિવ્ય થવાની છે. એના આંગણે આપણે બેઠા છીએ. એટલે એ આપણી જેટલી પરીક્ષા લેવી હતી લઈ લીધી, પણ તમારા આશીર્વાદથી, દ્વારકાધીશના આશીર્વાદથી આપણે બધામાંથી પાર ઉતરશું કીધું. અને આજ તમે જોઈ શકો છો કે કથાના મધ્યાંતરમાં આપણે પહોંચી ગયા છીએ. આજે કૃષ્ણ જન્મ છે. મારી સાથે અમારા જે બધા તૈયાર થયા છે, વાસુદેવ છે, ગોવાળિયા છે, અમારો કાનુડો તૈયાર થાય છે, અમારા ધરમસિંહ નેન્સી પરિવાર અશ્વિનભાઈનો પોત્રો કે એ તૈયાર થઈ ગયો છે. એટલે આ જે હૃદયની અંદરની લાગણી છે, એમ લાગે છે કે ઓહો, આ તો આપણા જીવનમાં આ મોકો જે મળ્યો છે ને, એ દ્વારકાધીશની કૃપાથી મળ્યો છે. અને યજમાન પરિવાર વિશે તો મારે શું કહેવું. એ જે બે હાથે કમાઈને ચાર હાથે આપનારા અને સર્વેને આનંદ કરાવનારા, એને એકલા આનંદ લેવાની કોઈ આદત જ નથી. એને બધું સમૂહમાં બધાને આનંદ કરાવી અને એના આનંદમાં પોતાની ખુશી જોવે છે. અમે સર્વરોગ નિદાન કેમ્પ, બીજા અલગ અલગ કેમ્પ, આજે જ અમારી રામ હોસ્પિટલનો કેમ્પ હતો. હમણાં જ મને રિપોર્ટ મળ્યા કે +500 પેશન્ટ ઓલરેડી આવી ગયા અત્યાર સુધીમાં. એટલે એ આ બેટ દ્વારકા માટે અમે એક સેવાકીય પ્રવૃત્તિ કરી શક્યા, એનો અમને આનંદ છે. અને અમારા ગુરુ પૂજ્ય હરિચંદ્રદાસજી મહારાજે કીધું હતું કે વો મનુષ્ય અહીં ક્યાં જો ઓરો કો સુખ ન દે. અને એને એ 3 જ સૂત્ર અમને એણે આપ્યા હતા કે ગરીબ કી મદદ કરો, ભૂખે કો અન્ન દો, ધન કા સદુપયોગ કરો. એ જ સૂત્રને ચરિતાર્થ કરીને અમે તો અમારું કામ કરી છે. અને ઈશ્વરની કૃપાથી અમને આવા યજમાન પરિવારનો સાથ મળ્યો કે જેનામાં એક નથી પૂર્વજોને એવા સંસ્કાર છે કે એની પોતાની સંપત્તિ સારા કાર્યમાં વાપરે છે, સારા કાર્યમાં ઉપયોગ કરે છે અને એનો લાભ બધાય લઈ શકે છે. બેટ દ્વારકા પ્રત્યે તેને અપાર લાગણી હતી અને અપાર લાગણીનું પ્રતિબિંબ આપ જોઈ શકો છો કે આ જંગલમાં મંગલ કરીને આપણે કથા કરી છે. એટલે આ બધું ઈશ્વરની કૃપાથી થયું છે, દ્વારકાધીશની કૃપાથી થયું છે. એટલે હું તો એને એમ કહું ને કે મારા જીવનનો યાદગાર પ્રસંગ છે. મને એને એટલો યાદગાર પ્રસંગ છે કે હું એક જ શબ્દ તમને કહી શકું, મને કદાચ આજની ઘડીએ મોત મળી જાય ને તો મને પૂર્ણ સંતોષ છે. પૂર્ણ સંતોષ છે. મેં જીવનનો વિપિનભાઈ, એવું ના હોય, હજી ઘણા સારા કામ કરવાના છે.
અને બિપિનભાઈ ભટ્ટની સાથે બિપિનભાઈ સામાણી પણ અહીંયા આપણા મીઠાપુરના છે. એમની પણ એટલી જ બેટ દ્વારકાની અંદર આયોજનની અંદર તેઓએ પણ ભૂમિકા ભજવી છે, તેમનો પણ સહયોગ રહ્યો છે. બિપિનભાઈ, કથાની તૈયારીઓ આપણે ઘણા ટાઈમથી કરીએ છીએ અને આજે હવે કૃષ્ણ જન્મોત્સવને તમે તો સ્પેશિયલ છે વાસુદેવજી કૃષ્ણને જે તમે પધરાવશો કથા મંડપની અંદર, શું લાગણી અનુભવો છો? જય 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 દ્વારકાધીશ. આ તો ભગવાનના ગામની અંદર અમને આ જે મોકો મળ્યો છે કરીને એ અલૌકિક છે. બાકી તો આ બધા માટે મારી પાસે શબ્દ નથી કરીને, ને દ્વારકાધીશના ગામમાં ને દ્વારકાધીશનો આવો મોકો તો ભાગ્યશાળીને જ મળે, બસ એટલું જ.